નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલાવાડના દિગ્વિજયસિંહ પરમારે ઇન્ડિયન આર્મીમાં જોડાઈ ગામનું નામ રોશન કર્યું। ભવ્ય મહારેલી સાથે થયો સ્વાગત સમારોહ। જબલપુરમાં 6 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરેલા યુવાનને ગ્રામજનોએ પુષ્પવર્ષા અને સલામી સાથે વધાવ્યો। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઝાલાવાડ ગામ માટે ગૌરવ અને આનંદની ક્ષણો સર્જાઈ હતી, જ્યારે ગામના યુવા દિગ્વિજયસિંહ પરમારે ઇન્ડિયન આર્મીમાં જોડાવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરીને મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી 6 મહિનાની સૈનિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા। તેમના આગમનને યાદગાર બનાવવા સમગ્ર ગામે ઉત્સાહભેર ભવ્ય સ્વાગત સમારોહ અને મહારેલીનું આયોજન કર્યું હતું। દેશ સેવાનું સ્વપ્ન હૃદયમાં લઈને દિગ્વિજયસિંહ પરમારે સતત 2 વર્ષ સુધી કઠોર પરિશ્રમ કર્યો હતો। શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની તપતી ગરમી, તેમણે પોતાના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને સૈનિક ભરતી માટે સઘન તૈયારી કરી હતી। તેમની આ મહેનત રંગ લાવી અને 6 મહિના અગાઉ ઇન્ડિયન આર્મીની તાલીમ માટેનો ઓર્ડર મળતા પરિવાર સહિત સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ગામના વડીલો, પરિવારજનો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે દિગ્વિજયસિંહ તાલીમ માટે જબલપુર રવાના થયા હતા। ત્યાં તેમની સફળતાપૂર્વક 6 મહિનાની સૈનિક તાલીમ પૂર્ણ કરી દેશ સેવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા તેમના સન્માનમાં પરસોરા ચોકડીથી ઝાલાવાડ ગામ સુધી ભવ્ય મહારેલી યોજાઈ હતી। ડીજેના તાળે, દેશભક્તિના નારાઓ વચ્ચે અને તિરંગાના ગૌરવ સાથે ગામ લોકો, મિત્રો, સગા સંબંધીઓ તેમજ આર્મીમાં ફરજ બજાવતા તેમના સાથી જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। અંદાજે 2 કિલોમીટર લાંબી આ મહારેલી સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। ગામમાં પહોંચ્યા બાદ દિગ્વિજયસિંહે સૌપ્રથમ માતાજીના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ ગામના વડીલો અને સમાજના આગેવાનોનું અભિવાદન સ્વીકાર્યું હતું। તેમના નિવાસ સ્થાને પહોંચતા ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગની સૌથી ભાવુક ક્ષણ ત્યારે સર્જાઈ હતી જ્યારે દિગ્વિજયસિંહે પોતાના માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ જોઈને પોતાના માથેથી આર્મીની ટોપી ઉતારી માતા પિતાને પહેરાવી હતી। પોતાના લાડલા દીકરાની આ સિદ્ધિ જોઈ માતા પિતા ભાવવિભોર બની ગયા હતા અને ગર્વભેર તેમને ભેટી પડ્યા હતા। ત્યારબાદ દિગ્વિજયસિંહે માતા પિતાને સલામી આપીને તેમના ત્યાગ અને આશીર્વાદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। ઝાલાવાડ ગામના યુવાને ઇન્ડિયન આર્મીમાં સ્થાન મેળવી માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ગામ, સમાજ અને જિલ્લાના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમની આ સિદ્ધિથી ગામમાં ગૌરવ અને દેશભક્તિની લાગણી વધુ મજબૂત બની છે। ગુજરાત સેન્ટિનલ ન્યૂઝ પ્રતિનિધિ મહેન્દ્રસિંહ પરમાર સાથે આશા પરમાર, ઉમરેઠ, આણંદ।